અમદાવાદના ઘાટલોડિયા સ્થિત આરાસુરી જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો। ઘાટલોડિયાના પોલીસે સીસીટીવીના આધારે બે આરોપીની ધરપકડ કરી લીધી છે, જેમાંથી મયુર ખટીક નામનો આરોપી જ્વેલર્સમાં જ કામ કરતો હોવાનું ખુલ્યું છે। આ આરોપીએ જ્વેલર્સના માલિકની નજર ચૂકવીને 2.68 લાખના દાગીનાની ચોરી કરી હતી, જે બાદ આરોપીએ પોતાના મિત્રને આ ઘરેણાં આપ્યા હતા, જેથી ઘાટલોડિયા પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। માણસ આવેલો કાલે રેફરન્સથી નોકરીએ કાલે જ રાખેલો હતો। એ સવારે 10 વાગે આવ્યો અને 2 વાગે આસપાસ એને ચોરી કરી અને એ બહાર જઈને એને વસ્તુ એને બહાર આપી દીધી અને પછી આવીને ત્યાં પાછો શોરૂમમાં જેમ છે એમ બેસી ગયો। પછી રાત્રે અમારે સ્ટોક જયારે ગણીએ ને ત્યારે અમે ગણતા ખબર પડી કે ભાઈ એક વસ્તુ ઓછી છે। તો ખબર પડતા એમને સીસીટીવી કેમેરામાં જોયું તો લાગ્યું કે ભાઈ આ ભાઈએ કરેલું છે। શું ચોરી કર્યું? સોનાનું ડોક્યુ લીધું હતું મારા। તો એ મારા ખ્યાલ આવતા જ અમે પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરી અને પછી એને ધરપકડ કરીને ગઈ તારીખ 2/8/2024 રોજ શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે આશાપુરી જ્વેલર્સમાં ફરિયાદી શૈલેષભાઈ શાહે ફરિયાદ નોંધાવેલી કે તેમના ત્યાં કામ કરતા એક કર્મચારી નામે મયુર ઉર્ફે રાજા કિશોરભાઈ ખટીક આશરે બપોરના 14:00 અરસામાં માલિકની નજર ચૂકવીને તેમના જ્વેલર્સની દુકાનમાંથી કુલ 37 ગ્રામની એક મણકાની માળા, જેની કિંમત આશરે 2,68,000 રૂપિયાની નજર ચૂકવી ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ નોંધાવેલી। દુકાનના સીસીટીવી જોતા જે 1 નંબરનો આરોપી છે મયુર ઉર્ફે રાજા, એ દુકાનમાંથી માળાની ચોરી કરતો જણાઈ આવે છે અને એણે આ માળા ચોરીને એના મિત્ર હર્ષ ઉર્ફે બબલુને આપેલી। તો આ ગુનાના કામે ઉપરોક્ત બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।